છે. 700 મહાનીતિ વાક્ય 694. 694 વાક્ય મોહ ત્યાગું છું. મોહ ત્યાગું છું. મોહ એટલે રાગ ભાવ. રાગ ભાવ એ ચારિત્ર મોહ છે. ચારિત્ર મોહ દર્શન મોહને લઈને રહેલ છે. કોઈના પ્રત્યે વિશેષ મોહ રાખવાથી કે રાગ રાખવાથી તેના વિયોગ સમયે ઘણું દુઃખ થાય છે. એટલે જેટલો રાગ વિશેષ, જેટલો મોહ વિશેષ, તેટલું વિયોગ વખતે તેનું દુઃખ પણ વિશેષ. માટે જેમ મને તેમ મોહને ઓછો કરવા પ્રયત્ન કરું. ચારિત્ર મોહ રાગદ્વેષના ભાવો છે તે અજ્ઞાનને લઈને છે. જ્યાં સુધી જીવને પોતાના સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી રાગદ્વેષનો સદ્ભાવ છે. આત્મજ્ઞાન થયે દર્શન મોહ એનો ઉપશમ ક્ષોપશમ કે ક્ષય થાય છે ત્યારે ચારિત્ર મોહની પણ કેડ ભાંગી જાય છે. એટલે કૃપાલદેવ કહ્યું કે આત્મજ્ઞાન એ સર્વ દુઃખને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય છે. મોહ ત્યાગું છું. આખા જગતના સર્વ જીવો પ્રત્યે મને પ્રેમ ભાવ રહે પણ મોહ ભાવ નહીં. મોહથી સદા દૂર રહું, આસક્તિ નહીં. જેમ ભગવાન તીર્થંકરોને આખા વિશ્વ પ્રત્યે પ્રેમ છે, પણ કેવો પ્રેમ? નિર્દોષ પ્રેમ, સાધર્મિક વાત્સલ્ય કે બધા જીવો મુક્તિને પામે એવો ભાવ હોય, પણ એમના પ્રત્યે રાગ કે દ્વેષનો ભાવ ન હોય. એટલે આપણને સવારમાં આલોચનાઓ મેરી ભાવનામાં પડે જ બોલીએ છે, ફેલે પ્રેમ પરસ્પર જગ મેં મોહ દૂર પર રહા કરે, અપ્રિય કટુક કઠોર શબ્દ નહીં કોઈ મુખ સે કહા કરે. ફેલે પ્રેમ પરસ્પર, આખા વિશ્વમાં સર્વને એકબીજા પ્રતિ પ્રેમ ભાવ રહે પણ મોહ દૂર પર રહા કરે. જે મોહ, જે રાગ, જે આસક્તિ વડે આત્માને કર્મબંધન થાય, સંસાર વધે, એવા મોહના ભાવોથી હું દૂર રહું. એટલે કૃપાલદેવ કે મોહ ત્યાગું છું. કૃપાલદેવ પોતે જ વચનામૃતમાં 5.704 પર કહે છે, મિથ્યાત્વ એ મુખ્ય મોહ છે અને અવિરતિ એ ગૌણ મોહ છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કશાયને યોગ, તો એ સર્વમાં મુખ્ય કારણ આ સંસારનું કે સર્વ કર્મનું કારણ તે મિથ્યાત્વ છે. 158 પ્રકૃતિઓ જે બંદી યોગી છે તે બધી આ મિથ્યાત્વને લઈને ટકી છે. મિથ્યા એટલે જૂઠું, એટલે પણ જૂઠાપણું. જે પોતાનું સ્વરૂપ નથી તેને પોતાનું માનવું, તે બધું મિથ્યાત્વ છે. દેહમાં આત્મબુદ્ધિ, પરમાં મારાપણું, ઘર કુટુંબાદિ પ્રત્યે અહમ ભાવ, મમત્વ ભાવ, એ બધો મિથ્યાત્વને લઈને છે. અથવા એ જૂઠાપણું છે. ખરેખર આ શરીર આપણું માનીએ છીએ પણ પોતાનું નથી, અથવા કુટુંબાદિને પણ આપણા માનીએ પણ યથાર્થ રીતે પોતાના નથી, માટે મિથ્યાત્વ છે. આત્મજ્ઞાની પણ માને માં જ કહે, પુત્રને પુત્ર જ કહે, પણ અંતરમાં એ જાગૃત છે કે આ તો વ્યવહાર છે. આ ઋણાનુબંધે આ ભાવ પૂરતો સંબંધ છે બાપ કે કોઈ કોઈનો પિતાય નથી, કોઈ કોઈનો પુત્રય નથી. એમ કૃપાલ કે મિથ્યાત્વ મુખ્ય મોહ છે અને અવિરતિ ગૌણ મોહ છે. અવિરતિ ત્યાગ ભાવની, રાગદ્વેષનો જે સદભાવ છે તે ગૌણ મોહ છે. મુખ્ય તો મિથ્યાત્વ છે. મિથ્યાત્વને લઈને આ બધા રાગદ્વેષના ભાવો છે. વળી 5.700 આ વાત તો કરી 820 પાન ઉપર, વળી 704 પાન ઉપર કૃપાલદેવ કહે, મોહાદિ વિકાર એવા છે કે સમ્યક દ્રષ્ટિને પણ ડોલાયમાન કરી નાખે છે. માટે તમારે તો સમજવું કે મોક્ષ માર્ગ પામવામાં તેવા વિઘ્નો ઘણા છે. મોહાદિ વિકાર એવા છે કે સમ્યક દ્રષ્ટિને પણ ડોલાયમાન કરી નાખે.
ચારિત્રથી પણ ભ્રષ્ટ કરી દે એવો આ મોહ છે. માટે કૃપાલ કે તમારે તો એમ સમજવું કે મોક્ષ માર્ગ પામવામાં આવા ઘણા વિઘ્ન છે. એટલે કૃપાલ દેવે તો કહ્યું રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ, જે હથી તે જ મોક્ષનો પંથ. જેથી તારા રાગ દ્વેષને અજ્ઞાન નાશ થાય તે જ મોક્ષનો માર્ગ છે. સર્વથા રાગ દ્વેષથી મુક્ત થયા વિના કદી મુક્તિ મળે નહીં. અને સંપૂર્ણ રાગ દ્વેષનો નાશ તે અજ્ઞાન ગયા વિના પણ હોય નહીં. એટલે મિથ્યાત્વ એ મુખ્ય મોહ અને અવિરતિ એ ગૌણ મોહ છે. એટલે દર્શન મોહ એ મુખ્ય છે, મહામોહ છે, અને ચારિત્ર મોહ એ ગૌણ મોહ છે. વળી 590 પર જણાવે મિથ્યાત્વ મોહનો ઉપશમ થવાથી અથવા ક્ષય થવાથી વીતરાગના કહેલા માર્ગને પ્રાપ્ત થયેલો એવો ધીર શુદ્ધ જ્ઞાનાચારવંત નિર્વાણપુર પ્રત્યે જાય છે. મિથ્યાત્વ મોહનો ઉપશમ થવાથી અથવા ક્ષય થવાથી, સાતે પ્રકૃતિઓનો જળમૂળથી નાશ થવાથી વિતરાગના કહેલા માર્ગને પામેલો તે ધીરવીર પુરુષ શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ આચારવંત બનીને નિર્વાણપુર પ્રત્યે જાય છે, એટલે કે મોક્ષમાં જાય છે. મિથ્યાત્વ મોહનો ઉપશમ થવાથી મિથ્યાત્વ કહો, દર્શન મોહ કહો, અજ્ઞાન કહો, સંકિતનો અભાવ કહો, વિપરીત માન્યતા કહો, બધું એક છે. એ મુખ્યત્વે તો આ ઘટવો જોઈએ. નાના વર્ણીનો ક્ષોભસમ તો ગમે એટલું જ્ઞાન વાંચવા જ કરે, વિચારે તો થઈ જાય. પણ જ્યાં સુધી આ મોહનીય કર્મનો વિભાગ દર્શન મોહ એ ઉપશમ ક્ષોભસમ કે ક્ષય નહીં થાય ત્યાં સુધી આત્મજ્ઞાન નહીં થાય. ભલે બોલતા આવડી જાય નાના વર્ણ્યના ક્ષોભસમથી, પણ આ મુખ્ય જવો જોઈએ. બધું જ્ઞાન છે તે આ અજ્ઞાન મટાડવા માટે છે. અજ્ઞાનને કાઢવા માટે બધું આ શાસ્ત્રો કે ઉપદેશ જ્ઞાનીઓ આપ્યો છે. એટલે મિથ્યાત્વ મોહનો ઉપશમ થવાથી અથવા ક્ષય થવાથી વીતરાગના કહેલા માર્ગને પ્રાપ્ત થયેલો એવો ધીર પુરુષ મિથ્યાત જવાથી સંકિત પામ્યો, સંકિત પામ્યો એટલે વિતરાગના માર્ગે ચડ્યો. તે એના જ્ઞાનને પણ શુદ્ધ નિર્મળ કરતો જાય છે અને આગળ જતાં એના આચાર ચારિત્ર મોહને પણ હણતો તે શુદ્ધ ચારિત્રવાંત બની અને નિર્વાણપુર પ્રત્યે જાય છે. નિર્વાણપુર એટલે મોક્ષ પ્રત્યે તે ગમન કરે છે. કેમ કે ખરેખર ધર્મની શરૂઆત કે મોક્ષની શરૂઆત તે સંકિતથી છે. હવે 452 ઉપર પ્રભાલે લખે છે, જો કંઈ પણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. કેમ કે માત્ર વિચારે કરીને તેમાં મોહ બુદ્ધિ રહે છે. સંસારમાં આપણને મોહ છે તેનું મુખ્ય કારણ કે છે અવિચાર છે. એ પદાર્થો સંબંધીનો વિચાર જ નથી. જો કે સમ્યક વિચાર ઉત્પન્ન થવા માટે પણ સમ્યક જ્ઞાન જોઈએ, અને સમ્યક જ્ઞાન ક્યાંથી આવે તો સમ્યક દર્શન યુક્ત જ્ઞાની પુરુષથી જ આવે. એટલે જ્ઞાની જોઈએ. જ્ઞાન જ્ઞાનીમાં કળો. એ સમ્યક જ્ઞાન આપે ત્યારે વસ્તુનું પદાર્થોનું વાસ્તવિક સ્વરૂપ આપણને સમજવામાં આવે અને તે પ્રત્યે પછી એને સહેજે વૈરાગ્ય ભાવ આવે છે. કેમ કે બધા પદાર્થોનું સ્વરૂપ જ એવું છે. જો કંઈ પણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે, કંઈ પણ સંસારિક ભૌતિક પદાર્થનો વિચાર કરવામાં આવે તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. કેમ કે માત્ર અવિચારે કરીને તેમાં મોહ બુદ્ધિ રહે છે, વિચાર નથી. માટે કૃપાલ કે કર વિચાર તો પામ, ઔષધ શું વિચાર ધ્યાન. વિચારરૂપ ધ્યાન એ જ આત્મભ્રાંતિને દૂર કરવાનું મુખ્ય ઔષધ છે. ઘણા યોગ અસંખ્ય છે, જીન કયા
તેમ વિચાર પણ એક મહાન યોગ છે. વિચાર કર્યા વિના એને વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ જ ધ્યાનમાં ના આવે. વળી કૃપાલદેવ બીજા પત્રમાં કે છે 5/453 ઉપર જણાવે, અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાભાત સમાધિ સુખ ભાનમાં આવતું નથી. અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ, આપણને જ્યાં ત્યાં રાગદ્વેષ થાય એ બધા પદાર્થો અનિત્ય છે. જે કંઈ આપણને દેખાય છે તે બધા રૂપી દ્રવ્યો પૂતગલ જળના બનેલા અને બધા પૂતગલના સ્કંદ છે. એટલે અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ છે અનાદિથી આપણી. એને લીધે આત્માનું જે અસ્તિત્વ છે, હોવાપણું છે, એનું નિત્યપણું છે. આ આત્મા કોઈ કાળે જન્મ્યો નથી, મરતો નથી. અને અવ્યાબાદ સમાધિ સુખ, બાધા પીડા રહિત સંસારિક સુખ તો ક્ષણિક સુખ છે, એ સુખાભાસ છે. એમાં અનેક બાધાઓ આવે. જ્યારે આત્માના સ્વાધીન સુખમાં તો કોઈ બાધાઈ નથી અને કોઈ પીડાઈ નથી. એટલે એવું જે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, અવ્યાબાદ સમાધિ સુખ, આત્મ પરિણામની સ્વસ્થતાથી ઉત્પન્ન થયેલું જે આંતરિક પોતાનું સુખ આત્માનું, તે ભાનમાં જ આવતું નથી કે મારો આત્મા બી અનંત સુખમય છે. એનું પણ કે છે કે અનિત્ય પદાર્થો પ્રત્યે રાગ મોહ હોવાથી વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ પણ એના ધ્યાનમાં આવતું નથી. અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાભાત સમાધિ સુખ ભાનમાં આવતું નથી. તેની મોહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે કે તેનો વિવેક કરતાં કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે. અને તે મોહ ગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છોડી દેવાનો યોગ પૂર્વકાળે ઘણીવાર બન્યો છે. કેમ કે જેનો અનાદિકાળથી અભ્યાસ છે તે અત્યંત પુરુષાર્થ વિના અલ્પકાળમાં છોડી શકાય નહીં. કૃપાલદેવ કહે, અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે આત્માનું જે હોવાપણું કે નિત્યપણું એ ધ્યાનમાં આવતું નથી. અને એ પાછી એ મોહબુદ્ધિમાં જીવને અનાદિકાળથી, કોઈની શરૂઆત જ નથી એની, અનાદિકાળથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે, એવો એકમેક થઈને રહેલો છે કે જ્યારે જળ ચેતનનો વિવેક કરવા માંગે, દેહથી ભિન્ન આત્મા છું, તે કરતાં મૂંઝાઈને પાછો પડે છે. અનંતવાર યથા પ્રવર્તિકરણ સુધી આ જીવ આવ્યો. ત્યાં કરકડ્યા કરીને આગળ વધવું છે, નથી વધી શકતો, પાછો પડી જાય છે. એટલે તેનો વિવેક કરતાં, જળ ચેતનનો વિવેક કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે. અને તે મોહ ગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છોડી દેવાનો યોગ, હિત જળ ચેતન વિવેક ભેદના કરવાનો જે સમય, તે સમયે તે વિવેક છોડી દેવાનો પૂર્વકાળે ઘણીવાર યોગ્ય બન્યો છે. એટલે થા પ્રવૃત્તિ કરશો અનંતી વાર આવ્યો. કેમ કે જેનો અનાદિકાળથી અભ્યાસ છે, અનાદિકાળથી અભ્યાસ છે, દેહ તે જ હું, એ આજનું નથી, અનઆદિ, જેની કોઈ શરૂઆત જ નથી, એવો અનંતકાળ, અનંતકાળથી આ જીવને દેહમાં આત્મબુદ્ધિ છે ને પરમાં જ મારાપણું છે. એટલે આ અહંભાવ, મમતભાવ નિવૃત્ત થવાને અર્થે જ જ્ઞાની પુરુષ આ 6 પદની દેશના પ્રકાશી છે કે આ શરીર તું નહીં, તું આત્મા છું, તું નાશવંત નહીં, મરી જતો નથી, તું તો શાશ્વત છું. એ જે 6 પદ આપણને ઉપદેશ્યા તે અહંભાવ, મમત્વ ભાવને કાઢવા માટે છે. તો કે છે એવો, કેમ કે જેનો અનાદિકાળથી અભ્યાસ છે તે અત્યંત પુરુષાર્થ વિના અલ્પકાળમાં છોડી શકાય નહીં. જેનો અનાદિકાળથી દેહમાં આત્મબુદ્ધિનો ભાવ દ્રઢ થઈ ગયો, એ કંઈ આ થોડા પુરુષાર્થથી નીકળે એવો નથી, અનંતકાળનો અભ્યાસ છે. માટે દેહાધ્યાસ કાઢવા માટે એનો પુરુષાર્થ પણ અત્યંત જોઈ છે.
એટલે નિરંતર સ્મરણમાં આપણને ઉપયોગ રાખવા શા માટે કહ્યું કે હું તો સહજાત્મ સ્વરૂપ છું, શુદ્ધ આત્મ સ્વરૂપ છું, પરમ ગુરુ જેવો, પરમાત્મા જેવો, પંચ પરમેષ્ઠી જેવો હું શુદ્ધ આત્મા છું. કેમ કે આ જીવને અનાદિથી હું આત્માથી હું દેહ જ છું. એટલે નિરંતર કે એ ભાવ હવે રાખો તો જ આ અનાદિનો અભ્યાસ તૂટે. કેમ કે જેનો અનાદિકાલથી અભ્યાસ છે તે જે દેહાધ્યાસ છે તે અત્યંત પુરુષાર્થ વિના અલ્પકાળમાં છોડી શકાય નહીં. અલ્પકાળમાં એક બે વાર આપણે યાદ કરી લે કે હું તો દેહથી ભિન્ન આત્મા નહીં ટકે. કેમ કે અનાદિનો અભ્યાસ વિપરીત છે. એટલે એને તોડવા માટે પુરુષાર્થ પણ બળવાન જોઈશે. એટલે મંત્રનું નામ જ સ્મરણ આપ્યું કે જેનું વિસ્મરણ તમારે કદી કરવું જ નહીં, ભૂલવું જ નહીં. ગમે તેવા બીજા કર્મના ઉદય આવે, કામ કરવા પડે, પણ હું આ દેહથી ભિન્ન છું, એ મારું સ્વરૂપ છે જ નહીં. હું તો શુદ્ધ બુદ્ધ ચેતન ઘન સ્વયં જ્યોતિ સુખધામ છું. અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ છું. દેહથી જુદો છું. અજર જરાવસ્થાય મને નથી. અમર મરણ પણ મને નથી. અવિનાશી મારો કોઈ કાળે નાશ પણ નથી. એ ભાવ વારંવાર વિચારીને દ્રઢ કરે તો આ અનાદિનો અભ્યાસ ટળી જઈ પોતાના શુદ્ધ આત્માની જે પરમાત્મા જેવો છે એની પ્રતીતિ થાય. હવે કૃપાલદેવ 552 ઉપર જણાવે છે, વાક્ય કૃપાલદેવનું છે, મોહ ત્યાગું છું. મોહના બે ભેદ, દર્શન મોહ અને ચારિત્ર મોહ. એ બેમાં બળવાન કોણ? દર્શન મોહ. દર્શન મોહને મહામોહ કહ્યો. એટલે દર્શન મોહ એટલે મિથ્યાત્વ અજ્ઞાન, એ મહાબળવાન છે. આપણે જે સંસારમાં જે કંઈ પણ આસક્તિ થાય છે એનું મૂળ કારણ અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. તે સંબંધીનું જ્ઞાન નથી, જે પોતાના સ્વરૂપનું ભાન નથી અથવા સ્વરૂપનું જ્ઞાન નથી, માટે પરપદાર્થમાં રાગદ્વેષ થાય છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, આ મિથ્યાત્વ, આ દર્શન મોહ, તેને લઈને હું આ જગતની અંદર અનંત દુઃખ પામ્યો. હવે સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવાન. સદગુરુ ભગવંતે મને આ વાત સમજાવી કે તું તો ભગવાન જેવો છું, તું તો સહજાત્મ સ્વરૂપ છું. આ તો બધું પૂતગલનું બનેલું અનંત વાર તે ગ્રહણ કર્યું, માટે સકળ જગત તે એંઠવાળો છે. તે અનંત વાર આ પૂતગલોને ગ્રહણ કર્યા છે. સકળ જગત તે એંઠવટ અથવા સ્વપ્ન સમાન, સ્વપ્ના જેવું છે આ બધું. આજે છે ને કાલે નહીં, મરી ગયા પછી સપનું થઈ ગયું, બધું ભૂલાઈ જવાય છે. સકળ જગતે અથવા તે કહીએ જ્ઞાની દશા. જ્ઞાની પુરુષોની આવી દશા હોય, કેમ કે એમને ભેદ જ્ઞાન થવાથી પરપદાર્થો પ્રત્યેની આસક્તિ તૂટી ગઈ છે. એટલે અહીંયા કે છે, હવે એ જ વાત અહીંયા ચર્ચા કરે છે. મોહનીય કર્મના બે ભેદ. કર્મ તો અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય હણાય તે કૌપાઠ. કર્મ તો અનંત પ્રકારના, પણ આમાં 8 ભેદમાં બધા કર્મોને સમાવી લીધા, અને 8માં પણ મુખ્ય મોહનીય કર્મ છે, એ રાજા જેવો છે. અને એ મોહનીય કર્મને પાછા બે ભેદ, કર્મ મોહનીય ભેદ 2, દર્શન ચારિત્રના. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીયને હણવાનો ઉપાય શું? હણે બોધ વીતરાગતા અચૂક ઉપાય. દર્શન મોહને હણવાનો ઉપાય છે બોધ, આત્મબોધ. જ્ઞાની પુરુષ જ આત્મબોધ આપી શકે. એટલે જ્ઞાની પુરુષનો ઉપદેશ એ જ આપણે જડ ચેતન વિવેક કરાવે, હિત અહિતનું ભાન કરાવે, પોતે કોણ પર કોણ એનું ભાન કરાવે. માટે સત્પુરુષનો બોધ તે મિથ્યા માન્યતાઓને તોડે છે અને જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ જણાવે. તેથી દર્શન મોહને હણવાનો ઉપાય છે સત્પુરુષનો બોધ, અને ચારિત્ર મોહને હણવાનો ઉપાય છે વીતરાગતા. વીતરાગ, રાગથી રહિત દશા. રાગ રહિત થયો એટલે દ્વેષ રહિત તો થયો જ, અને રાગ દ્વેષ ગયા એટલે પછી તો કેવળનાંદ ઉત્પન્ન થાય છે. એટલે કૃપાલદેવ અહીંયા કહે છે,
મોહનીય કર્મ બે ભેદે છે. એક દર્શન મોહનીય એટલે પરમાર્થને વિશે અપરમાર્થ બુદ્ધિ અને અપરમાર્થને વિશે પરમાર્થ બુદ્ધિરૂપ તે દર્શન મોહનીય. પરમાર્થને વિશે અપરમાર્થ બુદ્ધિ જે પ્રયોજનભૂત તત્વ છે એવો આત્મા જે પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે, અનંત ગુણનું ધામ છે, એના પ્રત્યે તો અપ્રયોજન બુદ્ધિ, અપરમાર્થ બુદ્ધિ કંઈ છે. ઠીક, કોણે જોયું આત્મા? એટલે એ જે વાસ્તવિક પોતાનું સ્વરૂપ છે, નિરંતર સ્મૃતિમાં રહેવું જોઈએ, તેને તો એ સાવ ભૂલી ગયો. એનું કોઈ મહાત્મ્ય નથી. અપરમાર્થ બુદ્ધિ અને પરમાર્થને વિશે અપરમાર્થને વિશે પરમાર્થ બુદ્ધિ. આ દેહ સપ્ત દુર્ગંધમય ધાતુનો બનેલો, નાશવંત અનંતવાર આવા પૂતગલ પરમાણુને ગ્રહણ કર્યા અને જે આખી જિંદગી ગુલામી કરાવે, દુઃખ આપે, જન્મ મરણ વધારે, રાગ કરાવીને, એવા દેહ પ્રત્યે પરમાર્થ બુદ્ધિ, એમાં જ આત્મબુદ્ધિ, દેહ તે જ હું. એટલે એને જીવ સર્વસમાની એના માટે આખું જીવન આપી દે. એટલે પરમાર્થને વિશે અપરમાર્થ બુદ્ધિ અને અપરમાર્થને વિશે પરમાર્થ બુદ્ધિ રૂપ એ દર્શન મોહનીય કર્મ. દર્શન મોહનીય કર્મ એવો ભાવ કરાવે, વિપરીતતા. અને બીજું ચારિત્ર મોહનીય, તે શું? તો કે તથારૂપ પરમાર્થ અને પરમાર્થ જાણીને આત્મ સ્વભાવમાં જે સ્થિરતા થાય તે સ્થિરતાને રોધક એવા પૂર્વ સંસ્કાર રૂપ કસાયને ન કસાય, તે ચારિત્ર મોહનીય. બીજું ચારિત્ર મોહનીય કર્મ એ શું કરાવે? તો કે પરમાર્થને પરમાર્થ જાણીને આત્મ સ્વભાવમાં સ્થિરતા થવી જોઈએ. આપણે જ્યારે પરમાર્થ જાણ્યો કે હું દેહથી બિના આત્મા છું, તો હવે હું મારામાં રહેવું જોઈએ, પર પદાર્થો પ્રત્યેની આસક્તિ છોડવી જોઈએ. પણ એ ન જ થવા દે, સ્થિરતા ન થવા દે. એવા જે પૂર્વથી ચાલ્યા આવતા પૂર્વ સંસ્કાર રૂપ કષાય ભાવ, ક્રોધમાન માયલોભાદી ભાવ કે નો કષાય, હાસ્ય રતિ અરતિ ભય સુખ જુગુપ્સાય સ્ત્રીવેદ પુરુષવેદ નપુસક વેદ, આ 25 પ્રકૃતિઓ, 4 કસાયની 16, 9 કસાયની આ 25 ચારિત્ર મોહનીની આ પ્રકૃતિ, તે આત્માને પોતાના સ્વભાવમાં સ્થિર થવાની દે. સ્થિર થાય તો અનંત સુખ પ્રગટે. 48 મિનિટ સુધી જો સ્થિર રહે સ્વભાવમાં તો કેવળ જ્ઞાન પ્રગટે, પણ એ થવા જ ન દે ચારિત્રમાં. તે કૃપાલદેવી વ્યાખ્યા કરી. બીજું ચારિત્ર મોહનીય એટલે તથા રૂપ પરમાર્થ અને પરમાર્થ જાણીને, પરમાર્થને પરમાર્થ જાણી, પોતાના શુદ્ધ આત્માને જ આત્મ સ્વરૂપ જાણી, આત્મ સ્વભાવમાં જે સ્થિરતા થાય તે સ્થિરતાને રોધક, રૂંધે, સ્થિરતા થવા ન દે એવા પૂર્વ સંસ્કાર રૂપ કષાય અને નો કસાય, તે ચારિત્ર મોહનીય. હવે આગળ કે છે દર્શન મોહનીયને આત્મબોધ અને ચારિત્ર મોહનીયને વિતરાગપણું નાશ કરે છે. આમ તેના અચૂક ઉપાય છે. અચૂક ઉપાય એ જ ભાવ જે કૃપાલદેવે આત્મસિદ્ધિમાં વણ્યો, એ જ અહીંયા વચનામૃતમાં કહ્યો કે કર્મોની ભેદ બે, દર્શન ચારિત્ર નામ, હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય. અચૂક એટલે એ ઉપાય ખાલી ન જાય, રામબાણ જેમ ફોકટ ન જાય, તેમ આ ઉપાય જો તમે જ્ઞાની પુરુષના આત્મબોધને વિચારશો તો તમારી મિથ્યા માન્યતાઓ જરૂર ટળશે. જેમ છે તેમ પદાર્થનું કે આત્માનું સ્વરૂપ જરૂર જણાશે અને એથી વિતરાગપણું આવશે. અને વિતરાગપણું આવે, તમારો ચારિત્ર મોહ પણ અવશ્ય નાશ પામશે. રાગદ્વેષ જરૂર ઘટતા ઘટતા નષ્ટ થશે. આ એનો અચૂક ઉપાય છે. અચૂક કદી ચૂકે નહીં, કાર્યસિદ્ધિ કરે જ. આમ તેના અચૂક ઉપાય છે. કેમ કે મિથ્યાબોધ તે દર્શન મોહનીય છે, તેનો પ્રતિપક્ષ સત્યાત્મબોધ છે. મિથ્યા માન્યતાઓ જે છે તેનું કારણ દર્શન મોહનીય કર્મ છે, તેનો પ્રતિપક્ષી સત્ય આત્મબોધ છે. હવે આપણી મિથ્યા માનતાઓને ટાળે કોણ?
તો કે જેમ છે તેમ પદાર્થનું જે સમજાવે તે જ્ઞાનીઓ, તેનાથી તે મિથ્યા માન્યતાઓ ટળે. એટલે સત્ય આત્મબોધ. આત્મા કોને કહેવાય, જડ કોને કહેવાય? દૂધ અને પાણીની જેમ મિશ્રણ થઈ ગયું છે, પણ દૂધ એ દૂધ જ છે, પાણી એ પાણી જ છે. એ વાત બરોબર સમજમાં આવે તો આપણને સમજાય કે ભાઈ દૂધમાં પાણી રહેલું છે, આપણને દૂધ જ દેખાય. પણ જ્ઞાની પુરુષો એવી રીતે આ દેહમાં આત્મા રહેલો છે સમજાવે ત્યારે વાત ધ્યાનમાં આવે કે આ જાણ કરે, જોજો કરે. એ જ્ઞાન શક્તિને લઈને આ શરીરની બધી ક્રિયા થાય છે. નહીં તો એ તો મરદાની જેમ જડ છે. એ ભાન કરાવે ત્યારે જડ ચેતન વિવેક થાય છે. એટલે બધાનું કારણ સત્ય આત્મબોધ છે, મિથ્યાત્વને હણવાનો ઉપાય. કેમ કે મિથ્યાબોધ તે દર્શન મોનીય છે, તેનો પ્રતિપક્ષ સત્ય આત્મબોધ છે, અને ચારિત્ર મોહનીય રાગાદિક પરિણામરૂપ છે, તેનો પ્રતિપક્ષ વિતરાગ ભાવ છે. ચારિત્રમોહ એટલે શું? તો કે રાગ દ્વેષના ભાવો. પરિણામ એટલે ભાવ. ચારિત્ર મોહનીય તે રાગાદિક પરિણામરૂપ છે, રાગ દ્વેષાદિ ભાવરૂપ છે. તેનો પ્રતિપક્ષ વિતરાગ ભાવ છે. એ પ્રતિપક્ષી ગુણ આ ચારિત્રમોને હણવાનો તે વિતરાગ ભાવ છે. વિતરાગ, રાગથી રહિત દશા. અને એ આવી કે એ દ્વેષ તો ગયો જ, એટલે દ્વેષ રહિત ભાવ કહેવાની જરૂર નથી. આખા મૂળ માર્ગનું નામ જ વિતરાગ દર્શન પાડ્યું. કેમ કે રાગ ગયો ત્યાં તો દ્વેષ જવાનો જ છે, દ્વેષ હોય જ નહીં. જેની અંદર રાગ નથી તેના અંદર દ્વેષ ન હોય. આ વસ્તુ પ્રત્યે મને રાગ છે તો કોઈ લઈ જાય, તૂટે, ભાંગે તો દુઃખ થાય કે એના પ્રત્યે દ્વેષ થાય. પણ વસ્તુ પ્રત્યે રાગ જ નથી તો દ્વેષ પણ ન થાય. એટલે વિતરાગ ભાવ છે તે ચારિત્ર મોહનો પ્રતિપક્ષી ગુણ છે. જેમ ક્રોધ છે તે ક્રોધને હણવાનો પ્રતિપક્ષી ગુણ ક્ષમા છે, એવી રીતે હવે કૃપાલદેવ કહે છે કે દર્શન મોહની અને આત્મબોધ અને ચારિત્ર મોહની અને વિતરાગ પણ નાશ કરે છે. આમ તેના અચૂક ઉપાય છે. કેમ કે મિથ્યા બોધ તે દર્શન મોહનીય છે, તેનો પ્રતિપક્ષી સત્ય આત્મબોધ છે, અને ચારિત્ર મોહનીય રાગાદિક પરિણામ રૂપ છે, તેનો પ્રતિપક્ષી વિતરાગ ભાવ છે. એટલે અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે, તે તેનો અચૂક ઉપાય છે, તેમ બોધ અને વિતરાગતા દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય રૂપ અંધકાર ટાળવામાં પ્રકાશ સ્વરૂપ છે. માટે તે તેનો અચૂક ઉપાય છે. જેમ અંધકાર છે પણ પ્રકાશ આવ્યો કે તત્ક્ષણ નાશ પામે, એનો સાચો ઉપાય છે. જે ક્ષણે પ્રકાશનું આવવું તે જ સમયે અંધકારનું જવું. એમ નહીં કે આવ્યા પછી થોડા સમય જાય, એવું નથી. પ્રકાશ આવ્યો કે અંધકાર ગયો એનો અચૂક ઉપાય છે. એ કદી નષ્ટ નહીં થાય. એ કે ભાઈ કોઈક વાર તો પ્રકાશ આવે પણ કોઈ વાર અંધકાર જાય ને કોઈ વાર ન જાય, એવું નથી. પ્રકાશ તો આવ્યો એટલે અંધકાર તો જાય જ, એનો અચૂક ઉપાય છે. તેમ બોધ અને વિતરાગતા એ દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય રૂપ અંધકાર ટાળવામાં પ્રકાશ સ્વરૂપ છે. દર્શન મોહને ટાળવા માટે તે સમ્યક બોધ એ પ્રકાશ સ્વરૂપ છે, અને ચારિત્ર મોહને ટાળવા માટે વિતરાગતા એ પ્રકાશ સ્વરૂપ છે. માટે તે તેનો અચૂક ઉપાય છે. હવે 568 ઉપર કૃપાલદેવ હજુ મોહ વિશે જણાવે, મોહનીય કર્મ વિશે. મોહનીયનું સ્વરૂપ આ જીવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે. મોહનીએ મહામુનીશ્વરોને પણ પળમાં તેના પાસમાં ફસાવી અત્યંત રિદ્ધિ સિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે. શાશ્વત સુખ છીનવી ક્ષણભંગુરતામાં લલચાવી રખડાવ્યા છે. કૃપાલદેવ આ મોહનીય કર્મ કેવું બળવાન છે
કે મોટા મોટા મુનીશ્વરોને પણ પોતાની આત્મરિદ્ધિથી પાડી નાખી અને સંસારના ક્ષણિક સુખમાં લઈ જઈ એને આત્મસિદ્ધિથી ભ્રષ્ટ કરી દીધા છે. માટે આ મોહનીયનું વાસ્તવિક સ્વરૂપ ખૂબ ખૂબ ઊંડાણથી વિચારવું અને જેથી મોહ વધે એવા નિમિત્તોથી સદા દૂર રહેવું. કેમ કે પોતાની વૃત્તિનો કદી વિશ્વાસ ન કરવો, કેમ કે અનાદિનો અભ્યાસ સંસારનો છે, પૂતગલના રાગનો જ છે. માટે મોહનીયનું સ્વરૂપ આ જીવે વારંવાર, એકવાર નહીં વારંવાર, અત્યંત, પાછું વારંવાર કહીને અત્યંતપણે વિચારવું ઊંડાણથી. કોઈ કે કૃપાલદેવ બધું સ્પષ્ટ લખ્યું છે કે આમાં શું, મને કંઈ એનાથી બાદ નહીં થાય, આમ કરું તો મને કંઈ આંચ નહીં આવે, કરતાં હું જાગ્રત રહીશ. એમ કરતાં કરતાં પૂછે પહેલાં અતિચાર સેવે પછી અનાચારમાં પ્રવર્તે. એમ જે અનંત સુખ આત્માનું મેળવવા માટે પુરુષાર્થ કરતો હોય ત્યાંથી પડી જઈ અને પાછા ક્ષણ ભંગુરમાં સુખમાં લલચાવીને શાશ્વત સુખ જે મળત એ કાયમનું ગયું. એટલે કૃપાલદેવ કહે છે મોહનીય કર્મનું સ્વરૂપ આ જીવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે. મોહનીય મહામુનીશ્વરોને આત્મરિદ્ધિયુક્ત આત્મનાની મહાત્માઓને પણ મહામુનીશ્વરોને પણ પળમાં, એક ક્ષણમાં તેના પાશમાં એટલે તેના જાળમાં ફસાવી અત્યંત આત્મરિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે. આત્મરિદ્ધિથી સાવ છૂટા પાડી દીધા. શાશ્વત સુખ છીનવી, શાશ્વત જે સુખ આત્મરિદ્ધિ વડે મળત તે છીનવી લઈ ક્ષણ ભંગુરતામાં લલચાવી રખડાવ્યા છે. આ જ્ઞાનીઓ બીજાના અનુભવની આપણને વાતો શા માટે કહે છે કે તમે પણ જાગૃત રહેજો. જ્ઞાનીઓ જ્યારે પડી ગયા તો તમારું શું ગજું છે. વળી કે છે ને કૃપાલદેવ તો સ્પષ્ટ એક પત્ર 636 લખ્યો, નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને એને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે ઇત્યાદિ બહુ કહીને છેલ્લું કહે છે તે જીવોને તે નિમિત્તોનો ત્યાગ કરવો ઘટે છે અને નિત્ય પ્રતિ સત્સંગ કરવો ઘટે છે. સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે. ફરી પત્રાંક પાન 743 એટલે ઉપદેશ છાયા કે ઉપદેશ નોંધ 743 વ્યાખ્યાન સારમાં જણાવે છે કર્મ અનંત પ્રકારના છે, તેમાં મુખ્ય 158 છે પ્રકૃતિઓ. તેમાં મુખ્ય 8 કર્મ પ્રકૃતિ વર્ણવવામાં આવી છે. 108 પ્રકૃતિમાં બધી પ્રકૃતિઓને 8માં લીધી, 8 કર્મોમાં. તેમાં મુખ્ય 8 કર્મ પ્રકૃતિ વર્ણવવામાં આવી છે. આ બધા કર્મમાં મુખ્ય પ્રાધાન્ય એવું મોહનીય છે, જેનું સામર્થ્ય બીજા કરતાં અત્યંત છે અને તેની સ્થિતિ સર્વ કરતાં વધારે છે. કર્મ તો અનંત પ્રકારના, તેમાંય આ બંધયોગ પ્રકૃતિ 108 કહી એ બધી પ્રકૃતિઓની 8 કર્મોમાં લઈ લીધી. હવે 8 કર્મોમાં પાછો મુખ્ય તે મોહનીય કર્મ. આ બધા કર્મમાં મુખ્ય પ્રાધાન્ય એવું મોહનીય કર્મ છે, જેનું સામર્થ્ય એટલે બળ બીજા કરતાં અત્યંત છે અને તેની સ્થિતિ પણ સર્વ કરતાં વધારે છે. કર્મોની સ્થિતિ પડે સાગરોપમમાં, તે સૌથી વધારે સ્થિતિ મોહનીય કર્મની છે. તેમાં પણ દર્શન મોહનીય કર્મની. 70 કોડા કોડી સાગરોપમ, 70 કરોડ ઇન્ટુ 70 કરોડ એટલી સાગર ઉપમ પાછો, તેટલી લાંબી વધારેમાં વધારે સ્થિતિ આ દર્શન મોહનીય કર્મની છે. આના વિશે વિસ્તારથી કૃપાલદેવ કહે છે 743 પાન ઉપર કહે છે. પહેલી વાત
તો કરી 568 ઉપર, હવે 743 ઉપર કે વ્યાખ્યાન સારમાં. બરોબર. 8 કર્મમાં 4 ઘનઘાતી છે. 8 કર્મો 4 કર્મ તો ઘનઘાતી, આત્માના ગુણોને ઘાતે. તે જ્ઞાનાવણીય, દર્શનાવણીય, અંતરાય અને મૌનીય કર્મ છે. 8 કર્મમાં 4 ઘનઘાતી છે. તે 4માં પણ મોહનીય અત્યંત પ્રબળપણે ઘનઘાતી છે. આ 4માં આત્માના ગુણોને ઘાતી નાખે એકદમ શીઘ્ર. તે આ મોહનીય અત્યંત બળવાન છે. તે 4માં પણ મોહનીય અત્યંત પ્રબળપણે ઘનઘાતી છે. મોહનીય કર્મ સિવાય 7 કર્મ છે. તે મોહનીય કર્મના પ્રતાપથી પ્રબળપણે થાય છે. એક મોહનીય સિવાય બીજા 7 કર્મો, પણ બીજા બધા કર્મો આ મોહનીય કર્મના પ્રતાપથી ટકી રહેલા છે. એને બળ પાછળનું મોહનું છે. આપણો જો મોહ ખસી ગયો તો બીજા કર્મો ટકી ન શકે. એટલે અહીંયા કહ્યું મોહનીય કર્મ સિવાય 7 કર્મ છે. તે મોહનીય કર્મના પ્રતાપથી, એના બળબૂતાથી તે બળવાનપણે થાય છે. જેમ કોઈ માણસ હોય, એના પાછળ પીઠબળ હોય, એની પાછળ એ કૂદતો હોય, તેમાં મોહનીય બીજા બધા કર્મો પાછળ પીઠબળ ત્યાં મોહનીય કર્મનું છે. તે મોહનીય કર્મના પ્રતાપથી પ્રબળપણે થાય છે. 7 કર્મો જો મોહનીય ખસે તો બીજા નિર્બળ થઈ જાય છે. જો મોહ નીકળી જાય તો બીજા કર્મો તો લુલા થઈ જાય, એની કંઈ તાકાત ચાલે નહીં. મોહનીય ખસવાથી બીજાઓનો પગ ટકી શકતો નથી. કૃપાલદેવ વ્યાખ્યાનમાં એમ કહ્યું કે જો મોહ ચાલ્યો જાય તો બીજા કર્મો ટકી શકે જ નહીં. મોહનીય ખસવાથી બીજાઓનો પગ ટકી શકતો નથી. મોહનીય માં પણ પહેલાં તો દર્શન મોહનીય, મિથ્યાત્વ, અજ્ઞાન. જે આત્મજ્ઞાન થયે એ દર્શન મોહનીય કર્મ ઉપશમ થાય, ક્ષય પામે કે ઉપશમ થાય. તેનાથી પછી ચારિત્ર મોહ ભલે હોય પણ એને કેડ જ ભાંગી જાય. જેમ કોઈ માણસ હોય, એની કેડ એટલે કરોડરજ્જુ પાછળા છે, એમાં થઈને બધી નળીઓ આપણા માથામાં જાય. હવે જો કેડ ભાંગી ગઈ તો એ માણસ નિયમમાં મરવાનો જ. ભલે આપણને જીવતો દેખાય થોડા દિવસ સુધી, પણ એ મરવાના ક્રમમાં છે. જેમ ઝાડ લીલું હોય, ઘણું મોટું હોય, કાપી નાખ્યું હોય, ઘણું જ મોટું હોય તો મહિના સુધી લીલું દેખાય, પણ એ સમય અંદરથી એ સુકાતું જ જઈ રહ્યું છે. તેમ જો દર્શનમાં ગયો, મિથ્યાત્વ ગયું, અજ્ઞાન ગયું, આત્મજ્ઞાન થયું, તો એનો ચારિત્ર મોહ પ્રતિ સમયે એ જવાના ક્રમમાં જ છે. એની કેડ ભાંગી ગઈ છે. તેમ અહીંયા કે છે તે મોહનીયના પ્રતાપથી 7 કર્મ પ્રબળ પ્રવાહપણે થાય છે. જો મોહનીય ખસે તો બીજા 7 કર્મ નિર્બળ થઈ જાય છે. મોહનીય ખસવાથી બીજાઓનો પગ ટકી શકતો નથી. હવે વળી 676 પાન ઉપર કૃપાલદેવ વચનામૃતમાં કહે છે, મૂળ વાક્ય છે, મોહ ત્યાગું છું. કેમ કે આ બધા સંસારનું મૂળ જ મોહ છે. મોહ નિંદ જબ ઉપસમે તબ કછુ બને ઉપાય, કર્મ ચોર આવત રૂકે. મોહ નિંદ, મોહ નિદ્રા અનાદિકાલથી આપણને મોહ નિદ્રામાં સૂયા છે, સૂઈ રહ્યા છે. એટલે કૃપાલદેવે મંગલાચરણમાં જ આપણે બોલીએ છીએ, હારિણી મોહ તારિણી ભવાબ્દી. મોહને હરનારી ભગવાનની વાણી છે. એટલે મોહ નિંદ જબ ઉપસમે, મોહ નિદ્રામાં અનાદિકાલથી જીવ સૂતો છે. એ નિદ્રા જો ઉપશમ પામે તબ કછું બને ઉપાય. એટલે મિથ્યાત્વ કંઈ મન થાય અને સત્પુરુષ પ્રત્યે શ્રદ્ધા થાય તો જ કંઈ ઉપાય બને, નહીં તો ઉપાય કંઈ લાગુ ન પડે. મોહ નિંદ જબ ઉપસમે તબ કછું બને ઉપાય. અને કર્મ ચોર આવત રૂકે, ત્યારે જ આવતા કર્મરૂપી ચોરો રોકાય, અન્યથા નહીં રોકાય. મોહ નિદ્રા મિથ્યાત્વ મન થવું જોઈએ. 8 નહીં. હવે કૃપાલદેવ કે છે,
ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, દુઃખચ્છા અજ્ઞાન આદિથી બોલાય છે. ક્રોધાદિ મોહનીયના અંગભૂત છે. તેની સ્થિતિ બીજા બધા કર્મથી વધારે એટલે 70 કોડા કોડી સાગરોપમની છે. ક્રોધ, માન, માયા, લોભ આ 4 એના પેટાભેદ ભેગા ગણીએ તો 16 થાય. અનંતાનંદની ક્રોધ, માન, માયા, લોભ, અપ્રત્યાખ્યાના વર્ણીય ક્રોધમાન માયાલોભ, પ્રત્યાખ્યાના વર્ણીય ક્રોધમાન માયાલોભ, સંજ્વલન ક્રોધમાન માયાલોભ આ 16 પ્રકાર. અને પછી 9 હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, ત્રિવેદ, પુરુષ, નપુંસક વેદ આ 25 પ્રકૃતિઓ તે અજ્ઞાન આદિથી બોલાય છે. અજ્ઞાનને લઈને આ બધું છે. આ 5 પ્રકૃતિઓનો સદભાવ એ છે જ જળમૂળથી નષ્ટ નહીં થાય. અજ્ઞાન છે ત્યાં સુધી. અને અજ્ઞાનને લઈને જ આમાં ચર્યા થાય છે. અને ક્રોધાદિ મોહનીયના અંગભૂત છે. ક્રોધ, માન, માયા, લોભાદિ એ મોહનીય કર્મના જ અંગ છે. પણ એમાંય તેની સ્થિતિ અહીંયા તેની એટલે દર્શન મોહનીય કર્મની સ્થિતિ તે બીજા બધા કર્મથી કોઈની 40 કોડાકોડી ચારિત્ર મોહનીય કર્મની, કોઈની 30 કોડાકોડી વગેરે જુદી સ્થિતિ, પણ સૌથી વધારે કર્મોની સ્થિતિ હોય તો આ દર્શન મોહનીય કર્મની છે. તેની સ્થિતિ બીજા બધા કર્મથી વધારે એટલે 70 કોડાકોડી સાગરોપમની છે. આ કર્મ ક્ષય વિના નાના વર્ણ્યાદિ કર્મ સંપૂર્ણપણે ક્ષય થઈ શકતા નથી. જ્યાં સુધી મોહનીય કર્મ ક્ષય નહીં થાય ત્યાં સુધી જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાય કર્મ એ ત્રણેય ઘાતિયા કર્મ જ છે. પણ મોહનીય કર્મ નહીં જાય ત્યાં સુધી એ સંપૂર્ણપણે ક્ષીણ થાય નહીં. પણ મોહનીય કર્મ ગયું કે એક અંતર્મૂર્તિની અંદર જ આ બીજા ઘાતિયા કર્મ નાનાવણી, દર્શનાવણી, અંતરાય તે ગયે જ છૂટકો. 48 મિનિટની અંદર એ બીજા ત્રણેય ઘાતિયા કર્મ નાશ પામે જ અને તે જીવ કેવળ જ્ઞાનને પામે જ. નિયમ છે. એટલે આ બધું મોહનીય કર્મને લઈને જ્ઞાનાવરણ, દર્શન, અંતરાવરણની અંતરાય કર્મ એ ત્રણેય ઘાતિયા કર્મ જે આત્માના ગુણોને ઘાતે ટકી રહ્યા, પણ મોહ ગયો કે બધાને જવું જ પડે. આ કર્મ ક્ષય વિના એટલે કે મોહનીય કર્મ ક્ષય વિના નાના વણ્યાદિ કર્મ સંપૂર્ણપણે ક્ષય થઈ શકતા નથી. જો કે ગણિતમાં પ્રથમ નાના વણ્યાદિ કર્મો કહ્યા છે. ગણિતમાં જ્યારે 8 કર્મની ગણતરી કરીએ ત્યારે તો પહેલાં નાના વર્ણીય, દર્શનાવર્ણીય, અંતરાય, મોહનીય, પછી નામ, ગોત્ર, વેદનીને આયુષ્ય એમાં તો પહેલાં આવ્યું નાના વર્ણીય કર્મ. તો કે ગણિતમાં તો પ્રથમ નાના વર્ણીય કર્મો કહ્યા છે. કેમ કે ક્ષોપશમ ન થાય જ્ઞાનનો તો જાણે જ ક્યાંથી કે આ મોહ છે કે આ સારું છે કે ખરાબ છે. એટલે ગણતરીમાં પહેલાં જ્ઞાનાવર્ણીય કર્મ કહ્યું છે. જો કે ગણિતમાં પ્રથમ નાનાવર્ણીય કર્મો કહ્યા છે, પણ આ કર્મની ઘણી મહત્તા છે. મોહનીય કર્મની એનું મહાત્મ્ય, એની મહત્વતા એટલે એનું બળ આનું ઘણું વધારે છે. પણ આ કર્મની ઘણી મહત્વતા છે. કેમ કે સંસારના મૂળભૂત રાગ દ્વેષનું આ મૂળ સ્થાન હોવાથી ભવ ભ્રમણ કરવામાં આ કર્મની મુખ્યતા છે. શા માટે મોહનીય કર્મનું એટલું બલવાનપણું કેમ કહ્યું? તો કે આખો સંસાર કોના આધારે ટક્યો છે? મોહને આધારે અથવા રાગ દ્વેષના ભાવોને લઈને. એટલે કેમ કે કૃપાલ કહે કેમ કે સંસારના મૂળભૂત કારણ શું? રાગ દ્વેષ. રાગ દ્વેષ અજ્ઞાનએ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. કેમ કે સંસારના મૂળભૂત રાગ દ્વેષનું આ મૂળ સ્થાન હોવાથી, મોહનીય કર્મ મૂળ સ્થાન હોવાથી ભાવ ભ્રમણ કરવામાં આ કર્મની મુખ્યતા છે. રાગદ્વેષમાં પહેલાં કહી દીધું, એમાંથી પણ પહેલાં અજ્ઞાન, દર્શનમોહ, ચારિત્રમોહ એ રાગદ્વેષ છે. રાગદ્વેષ એ ચારિત્રમોહ
પણ એથી પણ બળવાન છે તે બેમાંય બળવાન વિશેષ દર્શન મોચ મિથ્યાત્વ. એટલે મિથ્યાત્વ એ સર્વ સંસારનું મૂળ છે અને એના કારણે જ રાગદ્વેષનો સદભાવ છે. એટલે આ મોહનીય કર્મની મુખ્યતા છે. આવું મોહનીય કર્મનું બળવાન પણ છે. હવે કૃપાલદેવ એક વાત કે છે, ભલે કર્મ તો અનંત પ્રકારના, તેમાંય 8 અને તેમાંય મુખ્ય મોહનીય કર્મ રાજા જેવો છે, પણ સૌથી પણ એ મોહનીય કર્મને ક્ષય કરવું સહેલું છે. આ વાત ત્યાં સમજાવે, જ્યારે વેદનીય કર્મનો ક્ષય વિચારથી ન થઈ શકે, જ્યારે આ મોહનીય કર્મનો ક્ષય વિચારથી થઈ શકે. આવું મોહનીય કર્મનું બળવાન પણ છે, છતાં પણ તેનો ક્ષય કરવો સહેજ છે. છતાં આવા બળવાન મોહનીય કર્મને ક્ષય કરવું સરળ છે. એટલે કે જેમ વેદનીય કર્મ વેદ્યા વિના નિષ્ફળ થતું નથી, તેમાં કર્મને માટે નથી. જેમ કે વેદનીય કર્મ આપણને ઉદયમાં આવી ગયું, તાવ આવ્યો, તો કે બસ હવે વિચાર કરો કંઈક, એને તેથી કંઈ તાવ જાય નહીં, દવા લે. કર્મ જો મંદ ઉદય હોય તો મટી પણ જાય, અને ઉદય તીવ્ર હોય તો વિપરીત ઔષધ થાય, રોગ વધી જાય. એટલે એને કંઈ વિચારથી કઢાય નહીં, વેદની આવી અને ભોગવવી જ પડે ઉદય આવ્યા પછી. જ્યારે મોહનીય કર્મના ઉદયને ફેરવી શકાય છે, એ જ વાત અહીંયા કરે. આવું મોહનીય કર્મનું બળવાન પણ છે, છતાં પણ તેનો ક્ષય કરવો સહેજ છે. એટલે કે જેમ વેદનીય કર્મ વેદ્યા વિના નિષ્ફળ થતું નથી, એ તો વેદવા જ પડે, એના કર્મ ઉદય આવ્યા વેદનાના, તો તેમાં કર્મને માટે નથી. મોહનીય કર્મની પ્રકૃતિરૂપ ક્રોધ, માન, માયા અને લોભાદિ કષાય તથા નો કષાયના અનુક્રમે ક્ષમા, નમ્રતા, નિર્ભિમાનપણું, સરળપણું, નિર્દંભતા અને સંતોષ આદિની વિપક્ષ ભાવનાથી, એટલે માત્ર વિચાર કરવાથી ઉપર દર્શાવેલા કષાયો નિષ્ફળ કરી શકાય છે. નો કષાય પણ વિચારથી ક્ષય પમાડી શકાય છે. એટલે કે તેને સારું બાહ્ય કાંઈ કરવું પડતું નથી. ક્રોધનો ઉદય આવ્યો માનો, તે વખતે આ જો વિચાર કરે કે હું શું કામ ક્રોધ કરું, મારે તો ક્ષમા જ રાખવી. ભગવાને કહ્યું, ક્ષમા રાખનાર માણસ તે જ સમયે સુખ પામે, અને એનું ફળ ભોગ સુખ પામે. કર્મ નિર્જરી જાય, ઉદય આવ્યો એ નાશ પામી જાય, માટે મારે તો ક્ષમા જ રાખવી છે. તો ક્રોધ કશાય જે ઉદયમાં આવે શું કરી શકે? કંઈ એનું બળ ન ચાલે. જ્ઞાની પુરુષો જેવાને મારે, કાપે, ફાડે, છોલે, પણ પોતે તો સમતામાં જ રહે. ક્ષમા વીરસ્ય ભૂષણમ, સહેલું નથી, અત્યંત મુશ્કેલ છે. એ તો વીરોનું ભૂષણ છે ક્ષમા, પણ એમ રાખવાથી એ કર્મ કાંઈ કરી શકતું નથી. એટલે આ મોહનીય કર્મનો વિભાગ છે, જે ક્રોધાદિ ક્રોધને એ ક્ષમાથી જીતી લે, અને માનનો ઉદય આવ્યો તો નમ્ર ભાવ લાવી અથવા નિર્ભિમાનીપણું મનમાં લાવી, મારામાં શું છે, શું માન કરો. એક ગુણ પણ સમ્યક દર્શન વગર પ્રગટતો નથી, તો માન મોટાઈ ક્યાંથી લાવું? છે જ નહીં. હું તો સૌથી નાનો છું, અથવા મારામાં તો અનંત દોષ ભરેલા છે. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ, તો મોટાઈ કોની કરું? મારામાં કયો દોષ નથી. ક્રોધે છે, માન છે, માયા છે, લોભ છે, કામ, માન, જે કોઈ બધા જ દોષો ભરેલા, તો હું શાનું અભિમાન કરું? અને મોટા મોટા મહાપુરુષો થઈ ગયા, આનંદ ગુણના ભંડાર, એમણે પોતાના ગુણનો અભિમાન નથી કરતો. મારા જેવા પામરમાં શું છે એમ વિચાર કરે તો અભિમાન થાય જ નહીં. તો માત્ર વિચારથી એ કર્મ નિર્જરી જાય છે. કર્મ તો ઉદયમાં આવે એટલે જવાનું, પણ એને કંઈ નવીન બંધનું કારણ નહીં થાય, અને તત્ક્ષણ તે ક્ષણે શાંતિ પણ પામે. એટલે આવી રીતે કૃપાલે કે ક્રોધ તે ક્ષમાથી, માન તે નિર્ભિમાનીપણાથી, માયાનો ઉદય આવે તો સરળપણાથી. હું માયા શું કામ કરું? માયા કપટ, વક્રતા,
એ તો ધર્મમાં નહીં પામી શકે ધર્મને. એ જીવ સરળતા એ ધર્મના બીજ સ્વરૂપ છે. મારે માયા કપટ કરવું નથી. લોભનો ઉદય આવે તો નિર્દંભતા વાપરે, કોઈને હું ઠગું નહીં. સંતોષ ભાવ ધારણ કરીને લોભ કશાયને જીતી લે, અથવા નવ કશાયનો ઉદય થાય, હાસ્ય રતિ અરતી તેમાં ગંભીરતા અણગમાપણાનું મૂકી દઈ, અથવા ચિકિત્સા ભાવને મૂકી દઈ નિર્ચિકિત્સક બની, હાસ્ય રતિ અરતી નિર્ભય બની. આ બધા ગુણો પોતાના હાથમાં છે. વિચારે કરીને બધું ફેરવી શકાય. એટલે કૃપાલદેવ કહે, મૌન્ય કર્મની પ્રકૃતિરૂપ ક્રોધમાન માયાને લોભાદિ કસાય તથા નો કસાય અનુક્રમે ક્ષમા, નમ્રતા, નિર્ભિમાનપણું, સરળપણું, નિર્દંભતા અને સંતોષ આદિની વિપક્ષ ભાવનાથી, આવી વિપરીત ભાવનાઓ કરવાથી, એટલે કે માત્ર વિચાર કરવાથી ઉપર દર્શાવેલા કષાયો નિષ્ફળ કરી શકાય છે. એટલે મૌની કર્મ બહોળું છે એમ કોઈ ઠેકાણે કૃપાલદેવ કહ્યું. હા, એટલે એવી રીતે માત્ર ભાવથી આ કર્મને આપણે આ પ્રતિપક્ષી ગુણથી અને ઘટાડી મટાડી શકાય છે. નો કશાય પણ આવી રીતે વિચારથી ક્ષય પમાડી શકાય છે. એટલે કે તે સારું બાહ્ય કાંઈ કરવું પડતું નથી, માત્ર વિચારથી જ આત્મશાંતિ મેળવી શકાય. એટલે કે મોહની કર્યું એટલું બળવાન હોવા છતાં પણ તેને જીતવું સહેલું છે. એટલે આ કર્મની બળવાનપણું હોવા છતાં પણ એનો ક્ષય કરવો સહેલ છે. હવે ઉપદેશામૃતમાં પ્રભુશ્રીજી આ રીતે કહે છે, કૃપાલનું વાક્ય છે, મોહનો ત્યાગ કરું છું. એના વિશે કૃપાલદેવ પૂજ્યશ્રી પ્રભુશ્રીજી ઉપદેશામૃત 5/360 કહે છે, આખું જગત મોહ નિદ્રામાં સૂતું છે. આખું જગત મોહ નિદ્રામાં સૂતું છે, ઊંઘે છે. સત્પુરુષના વચન તે ઊંઘમાંથી જાગૃત કરનાર છે. સત્સંગમાં તે વચનો બોધ સાંભળતા કોટી ભવ નાશ પામે છે. પાપના દળિયા સંક્રમી જઈ પુણ્યરૂપ થઈ જાય છે. જબકે મોતી પરોવી લે નહીં તો ઘોર અંધાર, માટે ચેતી લેવું. નાનીને તો હવે તમને ઉઠાડવા છે, ઊંઘવા દેવા નથી. માટે જાગ્રત થાવ, ચેતી જાઓ, આત્માને ઓળખો. આખું જગત મોહ નિંદ કે જોર જગવાસી ઘૂમે સદા, કર્મ ચોર ચીહું और સર્વસ્વ લૂંટે સુધ નહીં. આખું જગત મોહ નિદ્રામાં જ ઘોરી રહ્યું છે. એટલે જ્ઞાની શું કહે કે આખું જગત સૂતેલું છે, જ્ઞાની જ જાગતા છે. ત્યારે આપણે કે અમે જાગતા છીએ, તો કે હા, પરમાર્થમાં જાગ્રત છે અને આપણે મોહમાં સૂતેલા છીએ, હજુ જાગ્યા જ નથી, આત્મભાન થયું નથી. માટે જ્ઞાનીઓ આપણને કહે છે કે આખું જગત મોહ નિદ્રામાં સૂતું છે, ઊંઘે છે. સત્પુરુષના વચન તે પ્રાણીને મોહ નિદ્રામાંથી જગાડવા સમર્થ છે, જાગૃત કરનાર છે. અને સત્સંગમાં તે વચનો એટલે બોધ જ્ઞાની પુરુષનો સાંભળતા કોટી ભવ નાશ પામે છે, કરોડો ભાવ કપાઈ જાય છે. આમ દેખાય નહીં. પ્રભુ કે અહીંયા તો પ્રભુ રોજે કરોડોની કમાણી, પણ 1,00,000 2 લાખ હોય તો દેખાય, પણ અહીંયા તો રોજે કરોડોની કમાણી. આવા વચનો જ કાનમાં ક્યાંથી પડે, એની મહાભાગી જોઈએ. એટલે સત્સંગમાં તે વચનો બોધ સાંભળતા કોટી ભવ નાશ પામે છે. પાપના દળિયા સંક્રમી જઈ પુણ્યરૂપ થઈ જાય છે. પાપના પોટલા જે બાંધેલા એ સંક્રમણ થઈ જાય, પાપના ઢગલા પુણ્યરૂપ બની જાય. પશ્ચાતાબાદી ભાવોના નિમિત્તો સત્સંગમાં હોય, વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ સમજાય, એટલે આપણા ભાવ ફરી જાય. અંદર એકેય વચન ફોકટ ન જાય, બધું કામ કરે. જેમ કુહાડોનો ઘા ઝાડ કાપવા માટે મારે તો ઘા ભલે નહીં જેવું જ તૂટે, પણ ઘા એક વાગ્યો એટલે થોડુંક તો એને લઈને જ આવે. એમ જે માણસ સત્પુરુષના વચનોને કે સાંભળ કરે તો એની અસર થયા વગર રહે જ નહીં. ભલે મોડે દેખાય, એકદમ ઝાડ પડી ન જાય, પણ માર જ કરે કુહાડો તો એ કાળે કરીને અડધું આ ઝાડ કપાઈ જાય ને આના વજનથી જ નીચે પડી જાય. પણ અડધે સુધી ધીરજ રાખવી પડે.
એમ પાપના દળિયા સત્સંગમાં સંક્રમી જઈ પુણ્યરૂપ થઈ જાય છે. ઝબકે મોતી પરોવી લે નહીં તો ઘોર અંધાર. જેમ ઝબકારો વીજળીનો થાય ત્યારે કે જે મોતી પરોવી લે, વીજળીનો ઝબકારો કેટલી વાર રહે, તરત જ ઓલવાઈ જાય. તેમાં મનુષ્ય ભાવ 5-50 વર્ષ એ કંઈ ગણતરીમાં નથી. એ પૂરા થઈ ગયા કે બસ ઘોર અંધાર. સમજો તો સર્વે મળ્યું મુક્તિનો દ્વાર, ના સમજો તો ચહુ દિશે ઘોર ઘોર અંધાર. સમજો તો સર્વે તમને મળી ગયું છે, મુક્તિનું દ્વાર મળી ગયું. હવે નહીં સમજો તો તમારા માટે ચારે બાજુ ઘોર ઘોર અંધાર છે. બધી દુર્ગતિઓ આ મનુષ્ય ભાવ સિવાય કે દેવલોકની ગતિ સિવાય બધે દુઃખ ને દુઃખ જ છે. અહીંયા દુઃખ જ છે, પણ અહીંયા કિંચિત સાતા હોવાથી જીવને સુખ નામ આપ્યું છે સંસારીઓએ. સાતા વેદની કંઈ ક્યાં મળે, બાકી તો બધે દુઃખ ને દુઃખ જ છે. સત્સંગમાં તે વચનો બોધ સાંભળતા કોટી ભવનાશ પામે છે. પાપના દળિયા સંક્રમી જઈ પુણ્યરૂપ થઈ જાય છે. ઝબકે મોતી પરોવી લે નહીં તો ઘોર અંધાર. માટે ચેતી લેવું. નાનીને તો હવે તમને ઉઠાડવા છે, ઊંઘવા દેવા નથી. પ્રભુ કે જ્ઞાની પુરુષોને તમને આ મોહ નિદ્રામાં સુવા દેવા નથી, એટલે ઉઠાડવા છે. માટે જાગ્રત થાઓ, ચેતી જાઓ, આત્માને ઓળખો. જાગીને ચેતીને શું કરવાનું છે? આત્મ સ્વરૂપને ઓળખવાનું છે. પોતે કોણ છે એનું ભાન કરવાનું છે. પોતે અનંત સુખનું ધામ છે, સ્વયં જ્યોતિ સુખધામ છે. એને જાણી શ્રદ્ધી અને તે પ્રાપ્તિનો વાસ્તવિક ઉપાય આચરી અને સ્વભાવમાં સ્થિર થવાનું છે. જ્યાં અનંત સુખ છે, નિર્વિકલ્પ દશા છે. આ પ્રમાણે આ વાક્યમાં મુખ્યત્વે કહ્યું કે કોઈ રીતે પણ મોહને ત્યાગો તો તમે અનંત સુખ પામશો. એટલે કૃપાલદેવે વાક્ય 694માં લખ્યું, મોહ ત્યાગું છું. મોહ જેણે ત્યાગ્યો એને સર્વ ત્યાગ્યું. પહેલા દર્શન મોહ ત્યાગે, મિથ્યા માન્યતાઓ છોડે. મિથ્યા માન્યતાઓ તૂટી ગઈ કે રાગ દ્વેષ રહે નહીં, એ પણ કાળે કરીને અવશ્ય નાશ પામશે. આ પ્રમાણે આ વાક્ય પૂરું થયું. વિશેષ આપણે આવતીકાલ લઈશું.